ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવારના થઈ ગયા હતા 4:45 અને અમે જવાના હતા દ્વારકા. થઈ ગયા, થોડુંક અમથું ટ્રાફિક હતું રસ્તામાં. તો અને સવારના વહેલા ઉઠ્યા હતા એટલે મૂડ તો જરી પણ હતું નહીં, ફ્રેશ પણ નહોતા લાગતા. પછી બાપ દીકરી મોજ મસ્તી કરવા લાગ્યા. प्यार करके पर झूठ तो कहते नहीं है। बारह मिनट भी लगता है अब ना तेरे बिन रह पाऊंगा દ્વારકા પહોંચી ગયા હતા. તુલસીદાસના દર્શન કરી લેજો. આગળ પણ જઈને હું તમને દર્શન કરાવી રહીશ. અને જ્યાં અમે દ્વારકા પહોંચી ગયા ગેટ પાસે, ત્યાં ટ્રાફિક ફૂલ હતું, ગાડીઓની લાઈનો જ હતી અને ટ્રાફિકમાં અમને નીકળતા અડધી કલાક જેવું થઈ ગયું. જ્યાં ગેટ પાસે આવ્યા ત્યાં પણ એટલી પબ્લિક હતી, ટ્રાફિકે ફૂલ હતું. તો અમે થોડું ઘણું એમ થયું કે ના, મોડા આવ્યા હોત તો સારું હોત, પણ જે થયું એ ચલો. તો તમે જોઈ શકો છો, ગાડી પાર્ક કરી દીધી અને અમે લોકો ગોમતીજીમાં નાહવા માટે નીકળી ગયા. આગળ જતા અમને એમ થયું કે નહીં, ચાલીને નહીં જવાય, એટલે અમે લોકોએ ઓટો રિક્ષા બાંધી લીધી. રિક્ષામાં બેસી ગયા. આ છે મારા નણંદ અને તેમની છોકરી, એનું નામ છે દેવું. તો એ પણ પાણી જોઈને ખૂબ જ રાજી થઈ હતી. તમે ધજાના દર્શન નજદીકથી થોડાક અમથા કરી લ્યો. આગળ જતા હું તમને ત્યાં નજદીકથી કરાવીશ. અને તમે ગોમતીજીમાં પણ હાલતા થઈ ગયા તો તમે જુઓ કે પબ્લિક ફૂલ હતું. મારી છોકરીને દાદા બંને નાતા હતા. થોડી ગમથી બીતી હતી, પછી હળવે હળવે મોજ મસ્તી કરવા લાગી. પછી અમે ત્યાંથી મોગલ માન્યા જવા માટે નીકળી ગયા. મોગલ માન્યા જવા માટે પણ અમે ટ્રાફિક થોડો અમથો નડ્યો હતો અને ગરમી ફૂલ હતી. એસી પણ કંઈ કામ કરતું નહોતું. મોગલ માન્યા પૂગતા અમને 12 વાગી ગયા હતા, 12-1 વાગી ગયા હતા. પછી અમે મોગલ માન્યા પહોંચી ગયા. ત્યાં પણ પબ્લિક હતું. ત્યાં અમને વીજળી જોવા મળી ગઈ, જે કીર્તન કરી રહી હતી. રાસ ગરબા ચાલુ હતા, તો ત્યાં પણ થોડોક મોટા રાસ ગરબા રમી લીધા. ત્યાંથી અમે હનુમાન મઢી નીકળી ગયા. હનુમાન મઢીએ પણ પબ્લિક ફૂલ હતું. ત્યાંથી દર્શન કરી લીધા અને પછી અમે લોકો જામનગર જવા માટે રિટર્ન થઈ રહ્યા હતા. અને રાતના વાગી ગયા હતા 12 વાગી ગયા હતા. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તે